માળા લાવી, ગમુખી લાવી અને માળા કરતા કરતા આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરતા કરતા કથા સાંભળવી. આ 2 નિયમ થયા. ત્રીજો નિયમ, આપણે કથામાં કદાચ મોડા આવ્યા હોય કામસર, તો આપણે જ્યાં જગ્યા મળે ત્યાં તરત બેસી જવું. પછી અહીં વ્યાસપીઠ પાસે ભગવાનના દર્શન કરવાની આશા ન રાખવી, કાંઈ ધરવાની આશા ન રાખવી. હા, 5-10 મિનિટનો વિરામ હોય ત્યારે ઊભા થઈ ભગવાનના દર્શન કરી જવા. અમુક ઘણા આવા નિયમો છે બહેનોભાઈ. ચોથો નિયમ કે ચાલુ કથાએ ન કોઈને પાણી પાવું, ન કોઈને ચા પાવી, ન કોઈને આઈસ્ક્રીમ કે શરબતની પ્રસાદી આપવી. હા, કથામાં આપણે 5-10 મિનિટનો વિરામ આપશું, એ સમયે તમારે આ બધું કામકાજ હોય એ કરી લેવાનું, તો કથામાં તમને આનંદ આવશે. કારણ કે ચાલુ કથાએ તમે અહીં દર્શન કરવા આવો, ચાલુ કથાએ કોઈ વ્યક્તિ પાણી પાય એટલે વાણી ઉપર પાણી ભર્યું કહેવાય. એટલે આ નિયમને બધાય હું વિનંતી કરું કે બંને ત્યાં સુધી બધાય તમે જાળવજો, એવી મારી બધાને હૃદયપૂર્વક પ્રાર્થના છે. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. આ કથા ધર્મ પ્રચાર માટે છે. લોકોની અંદર ધર્મ છે, પણ એ ધર્મને જાગૃત કરવાનો છે. તો તમે જો સાથ મને આપશો તો હું હનુમાનજીની દયાથી સુંદર મજાની કથા કરી શકીશ. પણ પહેલા તમારા સાથની મારે જરૂર છે. હા, આ સાથ જોઈશ. આ 4 નિયમનું બરાબર તમે કાળજીપૂર્વક ધ્યાન રાખજો. અને કદાચ કોઈને ખબર ન હોય અને કદાચ એ લઈને આવે તો એને જેને ખબર છે એને જઈને કેવું, ભાઈ થોડી વાર ખમો, હમણાં 5-10 મિનિટનો વિરામ આવશે ને ત્યારે તમારે જે કાંઈ કરવું હોય, ચા પાવી હોય, દર્શન કરવા તો કરી લેજો, તો કથામાં મજા આવશે. બહેનો ભાઈઓ, ભાગવત કથાના પ્રથમ વક્તા આદિ નારાયણ છે. અને સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ આ બધી કથા બ્રહ્મજીને કહી સંભળાવી હતી. અને બ્રહ્મજીએ આ કથા નારદજીને કહી સંભળાવી, અને નારદજીએ આ કથા વ્યાસજીને કહી સંભળાવી, અને વ્યાસજીએ આ કથા પોતાના પુત્ર સુખદેવજીને કહી સંભળાવી, અને સુખદેવજી મહારાજે આ કથા રાજા પરીક્ષિતને કહી સંભળાવી. આમ પરમાત્માએ કૃપા કરીને પોતાના દર્શન સાક્ષાત્કાર માટે જે સરળ બનાવ્યું તેને ભાગવત કહે છે. મેળ કરવાનો મેળ કર લે. તો એને બહેનો ભાઈઓ ભાગવત કહે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્માના દર્શન સાક્ષાત્કાર માટે વેદમાં, ઉપનિષદમાં, ગીતાજીમાં અનેક સાધનો ઉપાયો બતાવ્યા, તે બધાય સારા છે. વ્યાસજીએ તેમ લખ્યું, પણ ઉપનિષદમાં, બ્રહ્મસૂત્રમાં, ગીતાજીમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું તે કલિયુગના માણસો માટે બહુ ઉપયોગી થાય તેમ નથી. શું કામ? એ ઉપનિષદમાં પરમાત્માના દર્શન સાક્ષાત્કાર માટે સર્વેનો ત્યાગ કરવો જોઈએ એમ લખેલું છે, એમ લખ્યું છે. શ્લોક પણ બતાવ્યો છે. ન કર્મણા ન પ્રજ્ઞા ધનેન ત્યાગેને કેનામુતત્વમાનસુ પરેહાનાકન્નિહિંત ગુહાયા વિભ્રાજતે યધયો શક્તિ. આવો આ શ્લોકનો ભાવાર્થ પણ આપણે સમજીએ.
યાદ રાખજો બહેનો ભાઈઓ, કર્મથી મુક્તિ મળતી નથી, પુત્રથી મુક્તિ મળતી નથી, કે નથી મળતી ધનથી મુક્તિ. એ અમૃતની પ્રાપ્તિ તો માત્ર ત્યાગમાં જ થાય. એ ઉકેડામાં કોઈ દિવસ તમે અંતરની વાસ આવશે નહીં. ઉકેડો હોય અને એ ઉકેડામાં બહેનો ભાઈઓ તમે અંતરની શીશી ઠલવી નાખો તો ન્યા એનો સ્વભાવ નથી છોડતો. હા, એનો સ્વભાવ નથી છોડતો. એટલે ઉપનિષદમાં કહે કે પરમાત્મા માટે સર્વેનો ત્યાગ કરો. હવે ત્યાગની વાતો કરવી સહેલી છે, પણ મનથી ત્યાગ કરવો કઠણ છે. હા, મનથી ત્યાગ કરવો બહુ કઠણ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. હવે આપણે રાજકોટથી ભાવનગર એસટી બસમાં જવાનું હોય, કઈ વાહનની સગવડ ન હોય. હવે તે દિવસે જ એ ગાડીમાં ફૂલ ટ્રાફિક હોય, પગ મૂકવાની જગ્યા ન હોય, છતાંય આપણી ગાડીમાં બેસી જાય. બસ ત્યાંથી સીધી હાજી ડેમે આવે અને ન્યા એનો 5 મિનિટનો હોલ્ટ થાય. હવે કોઈ દીકરી 1.5 વર્ષનું એની પાસે બાળક હોય, એ દીકરીને એના ગામ સુધી સમયે પહોંચવાનું હોય, બસમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, છતાં એ દીકરી બસમાં જાય છે. બસમાં એટલું ટ્રાફિક હોય છે, છતાંય એ દીકરીને કોઈ એમ નથી કહેતું કે બેટા તારી પાસે 1.5 વર્ષનું બાળક છે, હું મારી સીટ તને આપી દઉં છું, મારી સીટ ઉપર તું બેસી જા. કહેવાનો ભાવાર્થ બહેનો એ છે કે આપણે સામાન્ય બસની સીટનો ત્યાગ નથી કરી શકતા, તો બીજી વસ્તુનો તો આપણે ત્યાગ કરવો બહુ કઠણ છે, બહુ કઠણ છે. આમાં ગીતા કોણ કોણ વાંચે છે? કયો, આંગળી ઊંચી કરો. વાંચતા હોય તો જ કીજો. હા, નકર તમે દોષમાં લાગશો. હવે ગીતાના શબ્દોને બહેનો ભાઈઓ ઉલટાવો એટલે શું થાય? ત્યાગ થાય. એટલે ગીતા એમ કહે છે કે ત્યાગ કરો તો તમને આનંદ મળે. હવે આપણે 12 કલાકમાંથી મોબાઈલનો 4 કલાક ત્યાગ નથી કરી શકતા, તો બીજી વસ્તુનો તો હું ત્યાગ કરી, મને કયો. હાલો, આ વસ્તુનો નો ત્યાગ કરો તો કાંઈ વાંધો નહીં. હા, હાલશે. પણ કામનો ત્યાગ કરો, ક્રોધનો ત્યાગ કરો, ઈર્ષાનો ત્યાગ કરો, નિંદાનો ત્યાગ કરો. આટલું તો આપણે કરી શકીએ. આ તો આપણા માટે સહેલું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્ઞાન માર્ગમાં, યોગ માર્ગથી પરમાત્માના આનંદનો જે અનુભવ થાય તે સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય. તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપોને નાશ કરવા પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. બહેનો ભાઈઓ, ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને ભાગવતની સમાપ્તિ પણ વંદનથી જ કરી. કારણ વંદન પરમાત્માને બંધનમાં રાખે અને પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા, અને પદાર્થથી પ્રસન્ન થાય તો જીવ આત્મા. એટલે એક ઉદાહરણ આપું તમને. કોઈ આપણો સગો હોસ્પિટલમાં દાખલ હોય અને એની ખબર અંતર પૂછવા જાય, અને એક હાથમાં જ્યુસની થેલી હોય અને બીજા હાથમાં ફ્રૂટની થેલી હોય, તો આપણો સગો આપને જોઈને હરખાઈ જાય. પલંગમાં પીડો કે મારો હગો આવ્યો પણ ખાલી હાથે ન આવ્યો. મારો કહેવાનો એ છે કે જીવ પદાર્થથી પ્રસન્ન થાય અને પરમાત્મા વંદનથી પ્રસન્ન થાય. વંદન એકલા શરીરથી નહીં, મન હૃદયથી પણ વંદન કરો. વંદન કરવાથી આપણા પાપ બળે છે. અને કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો કે ઘરની બહાર પગ મૂકો ત્યારે ઠાકોરજીને પ્રણામ કરીને, વંદન કરીને નીકળો. પ્રણામ કરવાથી જીવનો પ્રભુ સાથે સંબંધ થાય છે અને પરમાત્મા આપને ખોટા કામ કરતા અટકાવશે. અને વંદન કરવાથી અભિમાનનો ભાર હળવો થાય અને આપણો બહેનો ભાઈઓ પરમાત્મા સાથે સંબંધ થાય.
અને વંદનથી બહેનો ભાઈઓ આપણે નિર્ભય બની શકશું. અને વિચાર તો કરો કે ભગવાને મને જોવા માટે આંખ આપી, વાણી માટે જીભ આપી, સાંભળવા માટે કાન આપ્યા, વિચારવા મન આપ્યું, કાર્ય કરવા હાથ પગ આપ્યા, સંપત્તિ અને આબરૂ આપ્યા. આમ આપને પરમાત્માએ બહેનો ભાઈઓ ઘણું આપ્યું. કેમ વંદન કરવા? હે નાથ, તમારા અનંત ઉપકાર મારા માથા ઉપર છે, હું તેનો બદલો આપી શકું તેમ નથી. હું તમારો ઋણી છું. આવી ભાવના સાથે બહેનો ભાઈઓ વંદન કરીને કહો કે હે પરમાત્મા, મારા ઉપર કૃપા કરી અને તમારી ભક્તિમાં જોડો, તમારામાં મારું મન લગાડો, તમારા મય બનાવી અને તમારી કૃપાથી જ હે પરમાત્મા હું સુખી છું. કારણ મારા અનેક પાપ હોવા છતાં આ પાપનો અંત આવ્યો છે. બહેનો ભાઈઓ, અહીં એકલા કૃષ્ણને જ નહીં, શ્રી કૃષ્ણને વંદન કહ્યા. યાદ રાખજો બહેનો ભાઈઓ, શ્રીનો અર્થ રાધાજી છે. એ જગતનો આધાર કૃષ્ણ અને કૃષ્ણનો આધાર રાધાજી છે. અને રાધાજી જ પરાશક્તિ છે. અને રાધાજીમાંથી જ બહેનો ભાઈઓ સર્વે શક્તિ ઉત્પાદન થઈ છે. ખોડિયાર કયો, ચામુંડમાં કયો, માં મેલડી કયો, નવ દુર્ગા કયો, આશાપુરા કયો, તમે જે કોઈ દેવીઓ કયો, એ માં જગદંબા રાધામાંથી પ્રગટ થઈ છે. આ જીવ શ્રી કૃષ્ણ પાસે તો જઈ શકે, કારણ કે માયા કોઈને છોડતી નથી. પણ રાધાજીનું જે કીર્તન કરે, રાધાજીના નામનો જપ કરે, તેને માયા ત્રાસ આપતી નથી. માયા ત્રાસ આપતી નથી. શ્રી રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવી આપે. આથી તો બહેનો ભાઈઓ, વૃંદાવનના સાધુ સંતો આખો દિવસ શ્રી રાધે રટન કરે છે. આવો આપણે પણ શ્રી રાધાજીનું રટન કરી અને રાધાજીને પ્રાર્થના કરી કે હે માં રાધે, અમારો બ્રહ્મ સંબંધ કદાચ ન થાય તો ચાલશે, પણ અમારામાંથી ક્રોધ છોડાવો, ઈર્ષા છોડાવો, નિંદા છોડાવો અને અમને ભક્તિનો માર્ગ હારો બતાવો. આવો પ્રેમથી બધા કીર્તન કરી, આંખો બંધ કરી જાઓ અને સુંદર મજાનું કીર્તન કરીએ આપણે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો જોરથી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો અવાજથી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો. રાધાજીની કૃપા વિના આ જીવ શ્રી કૃષ્ણ પાસે જઈ શકે નહીં.
આથી જ વ્યાસજી આરંભમાં એકલા શ્રી કૃષ્ણને નહીં, શ્રી રાધા કૃષ્ણને વંદન કર્યા છે. રાધા કૃષ્ણને વંદન કર્યા છે. અને સંતો બહેનો ભાઈઓ આપને માર્ગદર્શન બતાવે છે. પણ એ દર્શન બહેનો ભાઈઓ આપણે 5 મિનિટનો વિરામ દઈ, વિરામ પછી દર્શન કરશું. પેલા કથાનો હું તમને નિયમ બતાવી દઉં. પેલા 4 નિયમ તો બતાવ્યા. હવે કથા આમ તો બહેનો ભાઈઓ કાયમિક ધોરણે હું 2 ટાઈમની કરું છું. એટલે અહીંયા પણ 2 ટાઈમની કથા રાખેલી છે, પણ 1 ટાઈમનો થોડોક ફેરફાર કર્યો છે. આમ સવારની રાખી છે, પણ અત્યારે આ તડકો છે અને સવારમાં બહેનોને રસોઈ પાણી હોય, બાળકોને સ્કૂલે મોકલવાના હોય, ભાઈઓને ધંધે જવાનું હોય, એટલે આપણે બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી, 7 ને અરે 4 થી 6 વાગ્યા સુધીનો સમય ગોઠવેલો છે. અને ત્યાર પછી 9 થી રાતના 11:30 સુધીનો સમય આપણે ગોઠવેલો છે. હવે તમને બધાને આ અનુકૂળ હોય તો એ પ્રમાણે આપણે બધા હાલીએ. તમારી ઉપર થોડુંક હોવું છે. એટલે રાતના તમે બધા જો આવી શકતા હોય તો આપણે રાતનો સમય 9 થી 11:30 રાખી. બોલો બધા. ખાસ બહેનો અને ભાઈઓને બધાને નક્કી કરવાનું છે. પછી હું અહીં એકલો બેઠો હોય અને 4 જણા અમે હોય અને ઝાડવા સાંભળે એનો કોઈ અર્થ નહીં. પછી તમે કદાચ ન આવો તો હું ઝાડવાને વૈષ્ણવ સમજી અને કથા સંભળાવું. હા, નક્કી કરો તમે તમારે. બધાનું મત એક થવું જોઈએ. હે બરાબર છે. 9 થી 11:30 બરાબર. એટલે હમણાં રસોઈ પાણી આપણે 6 વાગે જઈને સીધી શરૂ કરી દેવી. બરાબર. કેરીનો રસ ન કાઢવો એમાં ટાઈમ લાગે. અહીં બાજુ મેંગો માર્કેટ છે એટલે તમારે વહેલા હાર આવી જતી હોય. હવે આપણે આ ટાઈમ મેં તમને બતાવ્યા. હવે આ 2 ટાઈમમાં આપણે 5-5 મિનિટનો વિરામ રાખવાનો. બપોરે 4 વાગ્યે શરૂ કરી એટલે 5:30 આપણે 5-10 મિનિટનો વિરામ રાખવો. એમાં કોઈને જલપાન કરવું હોય, ચાની પ્રસાદી, આ ગરમીનો માહોલ છે, કોઈને આઈસ્ક્રીમ છે, કોઈને સોડા કે લીંબુ શરબત અને સગવડ હોય તો કેરીનો રસોઈ પાવ, મને શું વાંધો. બરાબર. એટલે 5-10 મિનિટનો રોજ આપણે વિરામ બપોરે આપશું અને રાતના 9 વાગે શરૂ કરશું. 10:30 આપણે 5-10 મિનિટનો વિરામ આપશું. ત્યારે જેને પાણી પીવું હોય એ વિરામમાં પી લે. બરાબર. અને વચ્ચે કોઈને કદાચ પાણીની તરસ લાગી હોય તો આપણે અહીંયા ભગવાનની કૃપાથી કેરબાની સગવડ કરશું. બરાબર. થઈ ગઈ ને? હા, તો અહીંયા પાણીના કેરબા બહાર રાખી દેવું. જેને પીવું હોય એ ઊભા થઈને પી આવે એટલે કથામાં કોઈને આપણે ડિસ્ટર્બ થાય નહીં. બરાબર. એટલે કથા વ્યવસ્થિત રેગ્યુલર હાલે. મારો ભાવ એ છે. વચ્ચે ઊભા થાવ એનો વાંધો નહીં, પણ વચ્ચે કોઈ પાણી લઈને આવે તેની સામે. એટલે આટલું બધું બધાને મારી પ્રાર્થના છે. હો, ધ્યાન રાખજો બધા. તો આપણે 5 મિનિટનો અત્યારે વિરામ દઈ, વિરામ પછી આપણે આગળ જે કાંઈ દર્શન ભગવાન કરાવશે એ કરશું. અને બીજું એ છે કે આ કોઈની પ્રાઇવેટ કથા નથી. હજી બીજી વાર કહું, આ કોઈ વ્યક્તિની પ્રાઇવેટ કથા નથી. ખોડલ ધામના સર્વે બહેનો ભાઈઓની કથા છે. હો, બધાની. કોઈને એમ ન થવું જોઈએ કે આ મારી કથા છે પ્રાઇવેટ. હા, એમ અંદરથી ભાવ કરો કે ભગવાન મારા આંગણે પધાર્યો છે, આ કથા મારી જ છે. પણ કોઈ એવો ન વિચાર કરતા કે ફલાણા ભાઈ આગળ આવેલા છે એટલે એની કથા છે. એટલે બધાની કથા છે. હવે આ કથાના મુખ્ય યજમાન મારા હનુમાનજી મહારાજ છે. અને તે પછી મુખ્ય યજમાન આ ખોડલ ધામના
જેટલા બહેનો ભાઈઓ વડીલો બાળકો છે ને બધાય આ કથાના મુખ્ય યજમાનો છે. તમે જેટલી સેવા કરશો એ બધી સેવાનું ફળ મારો પરમાત્મા તમને જરૂર 100% આપે છે, પણ આશા રાખીને કરીને તો ન આપે. આટલું મેં તમને સૂચન આપ્યું. આગળ જે કાંઈ મને ભગવાન યાદ કરાવશે હું તમને આપતો રહીશ. હવે આપણે 5 મિનિટ. હા, સવારે ખાસ કથા નહીં હોય સવારે, પણ રોજ સવારે 7 વાગે અહીંયા ભાગવત ભગવાનનું, પંચદેવ ભગવાનનું, 33 કોટી દેવોનું અને પિતૃનારાયણ ભગવાનનું પૂજન કરવામાં આવશે. હવે અહીંયા પિતૃના પાટલા પણ રાખવામાં આવ્યા છે. બીજા કોઈને ખબર ન હોય તો એ પિતૃના પાટલા અત્યારે મૂકવાય તો છૂટશે, કાલ સવારે મૂકવાય તો છૂટશે. બરાબર, 7 દિવસમાં તમે ગમે ત્યારે મૂકી શકો, પણ 7 દીની રાહ ન જોતા જાગ્યા નથી હવાર. બરાબર, સાંજે મૂકવાય તો તમ તારે જેને મૂકવાય બધી સગવડ છે, બધાના પિતૃના પાટલા રહી જશે. આમ ખોડલધામના જેટલા બહેનો ભાઈઓ રહેશે બધા બહેનો ભાઈઓના પિતૃનું પહેલે જ દિવસે આહવાન કરી અને એનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે. બરાબર, એટલે પૂજામાં ખાસ બધાય જોડાજો એવી મારી બધાને નમ્ર વિનંતી.